6 ઓક્ટોબર 2025 શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે આ ઉપાય કરો। જય શ્રી કૃષ્ણ। આસો મહિનાની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા। આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર 2025 ને સોમવારના રોજ છે। શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્रमा 16 કળાઓથી યુક્ત થઈ તમારા ઘરની દરિદ્રતા દૂર કરી શકે છે, કારણ કે માતા લક્ષ્મી આ રાતે પૃથ્વી ઉપર સ્વચરણ કરતા હોય છે અને બ્રહ્માંડમાંથી આ દિવસે અમૃત વર્ષા થાય છે। તો એક એવો ઉપાય કરી લો જેનાથી તમારા ઘરમાં ધનનું આગમન પણ થતું રહે, માતા લક્ષ્મીની કૃપા પણ રહે અને ઘરના બધા સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે। શરદ પૂર્ણિમાની રાતે ઘરમાં ચોખાની ખીર બનાવી લો અને એને ઘરના ટેરેસ ઉપર અથવા એવી જગ્યાએ મૂકો કે જ્યાં ચંદ્રની રોશની એના ઉપર પડી શકે। ખીરના એ પાત્રમાં એક રૂપિયાનો સિક્કો અથવા એક ચાંદીનો સિક્કો પણ મૂકો। બીજા દિવસે સવારે ખીર લાવીને ઘરના દરેક સદસ્યોએ પ્રસાદ રૂપે ગ્રહણ કરવી જોઈએ અને એ સિક્કો ઘરની તિજોરી અથવા કબાટમાં મૂકવો જોઈએ, કારણ કે હવે એ માત્ર સિક્કો નથી પણ માતા લક્ષ્મીનો સાક્ષાત આશીર્વાદ છે। એવી જ રીતે ચોખાની બનેલી ખીર એ માત્ર ખીર નથી પણ ચંદ્રમાનું ઔષધીય તત્વ છે જે તમને સ્વસ્થ રાખશે અને ઘરની બીમારીઓને પણ દૂર કરશે। શરદ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજન ન લેવું, કાળા વસ્ત્રો ધારણ ન કરવા અને સ્ત્રીઓનું સન્માન અવશ્ય કરવું। માહિતી પસંદ આવે તો કમેન્ટમાં યસ લખી દેજો। જય શ્રી કૃષ્ણ।